ડીઝલ દે નકર ભગવાન પાસે ટાણે ટાણે મોત માગવું પડશે. અમને ખબર હતી કે ભાઈ ઘણા કહેતા હતા પણ અમારી પાસે ખિસ્સામાં નતા નકર સ્ટોપ કરે. ભગવાન ઉપર વાળા ફસાયો રે આ દેખાય ભાઈ આ ગાડી ટેકાના જે ઘઉંની ખરીદી થાય છે આવી રીતના જે આ પેટ્રોલ પંપોએ જે લાઈન કરી છે ને એટલા જણા જઈને લાઈન કરે ને તો આ તંત્ર એ ઘૂમરે સડી જાય. આજે ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપે આપણે બધા લાઈનમાં બેઠા છે, એમાં સમય છે એવો સમય 1 કલાક ખેડૂતનો કોઈ પણ મુદ્દો હોય આવી રીતના સમય આપો તો 100% કામ થાય. આ ખાલી માત્ર ખેડૂતોની જાગૃતિ માટેનો વિડીયો છે. એક બાજુ સરકાર કહે છે, જે મીડિયામાં અહેવાલ આવે છે કે કોઈ પેટ્રોલ ડીઝલને કોઈ કમી જ નથી, તો આ ખેડૂતો ને મજા આવે લાઈનમાં બેહવાની? હકીકત પેટ્રોલ ડીઝલની અસર છે જ. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ ડીઝલ ઓછું વાપરવું, સોનું ન ખરીદવું, વિદેશ પ્રવાસ ટાળવો જેવી વાતો કરી હતી. પણ હવે ગુજરાતના ખેડૂતો ડીઝલ માટે લાંબી લાંબી લાઈનોમાં ઊભા થઈ રહ્યા છે. લાંબી લાંબી લાઈનો લાગી રહી છે કેમ કે હવે ખેડનો સમય છે. ખેડૂતો ઘણી જગ્યાએ તો એવું છે કે આખી આખી રાત પેટ્રોલ પંપે સૂઈ રહ્યા છે કે તેમને જલ્દી નંબર આવે ને તે ડીઝલ મેળવી શકે, કેમ કે આજના સમયમાં મોટાભાગની જગ્યાએ બળદની જગ્યાએ હવે ટ્રેક્ટરથી ખેતી થાય છે, એટલે કે ડીઝલ તેમના માટે જરૂરી થઈ ગયું છે. તો આ જ મુદ્દે આ ખેડૂત આગેવાને વાત કરી. તેમણે ખેડૂતોને આત્મા જગાડવાનું કહ્યું, સાથે જ પરિવર્તન લાવવાનું કહ્યું અને ભાજપ પર પણ પ્રહાર કર્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ હિતેશ મોઢવાડિયાએ વધુમાં શું કહ્યું. જય જવાન જય કિસાન. મજા આવે ને ખેડૂત ભાઈઓ? આમ તો મજામાં જ હશો બધા, કારણ કે જે પેટ્રોલ પંપે ડીઝલ લેવા માટેની જે લાઈનો કર્યું છે, કેવો સમય નીકળે ખેડૂત ભાઈઓ? પેટ્રોલ પંપે અમુક લોકો તો મેં રાત્રે એક પેટ્રોલ પંપે જોયું તો ઘણા બધા ખેડૂતો સૂતા હતા. મિત્રો, ખેડૂત ભાઈઓ, હવે જાગો. આપણા ખેડૂતોના અનેક પ્રશ્નો છે. દાખલા તરીકે ટેકાના જે ઘઉંની ખરીદી થાય છે આવી રીતના જે આ પેટ્રોલ પંપોએ જે લાઈન કરી છે ને એટલા જણા જઈને લાઈન કરે ને તો આ તંત્ર એ ઘૂમરે સડી જાય. આટલા લોકો ખાલી ઘઉં જે મગનું રજીસ્ટ્રેશન નથી થતું આવી રીતના જઈએ ને તો નિકાલ આવી જાય આપણા કામનો, કારણ કે આપણા મેં તો સમય નથી. હવે ખેડૂતભાઈ ક્યાંથી સમય નીકળે? અત્યારે તો ભીડ છે ખેડૂતોને. આ જે વરસાદનો હવે 1 મહિનો જ બાકી રહ્યો, આમાં આપણે ખેતર ખેડવાના છે, સાહ નાખવાના છે, ખાતર ભરવાનું છે દેશી, પછી ખાતર વાવવાનું છે, અને જે લોકોને પાણી છે એને પાછું ઓરવણું કરવાનું છે. તો આટલી ભીડમાં ડીઝલ લેવા માટે આપણે સમય નીકળ્યો ને? જો આપણા મુદ્દાઓ માટે જો આપણે આવી રીતના બહાર નીકળ્યા હોય તો 24 કલાકના અંદર કામ થાય. અને હવે તો જાગૃત થાવ મારા ભાઈઓ. હું તમને એક બાજુ સરકાર કહે છે, જે મીડિયામાં અહેવાલ આવે છે કે કોઈ પેટ્રોલ ડીઝલને કોઈ કમી જ નથી, તો આ ખેડૂતો ને મજા આવે લાઈનમાં બેહવાની? હકીકત પેટ્રોલ ડીઝલની અસર છે જ, નકર આવી લાઈન થાય નહીં. આ સ્વાભાવિક છે. પણ મારો કહેવાનો હેતુ એ નથી. હાલો, પેટ્રોલ ડીઝલ આપણે સમજી શકીએ કે ઇન્ટરનેશનલ છે, એના સાથે મારે કોઈ લેવા દેવા નથી, એનો વિરોધ પણ ન હોય. એ કોઈ પણ સરકાર હોય આવી જ રીતના લાઈન લાગે. હું એ કહેવા માંગુ
કે આવી જ રીતના ખેડૂતના મુદ્દામાં જો આપણે ભેગા થઈએ તો આપણા જે પ્રશ્ન હોય એનું નિરાકરણ આવે. હું એ કહેવા માંગુ છું ખેડૂત ભાઈઓને કે આજે ડીઝલ લેવા માટે આપણે પેટ્રોલ પંપે લાઈનમાં બેસવાનો સમય છે. આવી જ રીતના ખાલી માત્ર ખેડૂતના મુદ્દો હોય એમાં ખાલી તમે 15 મિનિટ આપો ને તો કોઈ પણ મુદ્દો હોય એનું નિરાકરણ આવે. દાખલા તરીકે એક જ એક્ઝામ્પલ લઉં કે અત્યારે જે ઘઉંની ખરીદી નથી થતી, જે કોન્ટ્રાક્ટરો છે માત્ર 10 થી 15 ખેડૂતોની જે ઘઉં તોરે છે એનો નિકાલ 24 કલાકના અંદર આવી જાય. ખેડૂતનો મારે ઘઉં નથી છતાં પણ મારે જવું છે ખેડૂત તરીકે. જો આવી ભાવના આપણા ખેડૂત ભાઈઓને આવશે તો આજે ખેડૂતો જે પીડાય છે એ ખેડૂતો પીડાય નહીં. આજે ખાતર નથી મળતું અને ખાતર લેવા જાય તો સલ્ફર આપવામાં આવે કે નેનો યુરિયા આપવામાં આવે કે અન્ય વસ્તુ આપવામાં આવે આપણી મરજીને છતાં પણ સરકાર એક બાજુ કહે છે કે કોઈ પણ લોકો ફરજિયાત ખાતર સાથે નેનો યુરિયા આપે તો એનું લાયસન્સ રદ કરવામાં આવી આપણે બોલી નથી શકતા, કારણ કે લઈ અને આપણા પૈસા બટકી જાય છે, કારણ કે આપણી જાગૃતિ નથી. આજે ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપે આપણે બધા લાઈનમાં બેઠા છે, એમાં સમય છે એવો સમય 1 કલાક ખેડૂતનો કોઈ પણ મુદ્દો હોય આવી રીતના સમય આપો તો 100% કામ થાય. આ ખાલી માત્ર ખેડૂતોની જાગૃતિ માટેનો વિડીયો છે. તમારી આત્મા જગાડો. અનેક પ્રશ્ન છે, અનેક મને લોકો ફોન કરે છે, પણ હવે જાગવાની જરૂર છે. જય જવાન, જય કિસાન. તો જેમ તમે હિતેશ મોઢવાડિયાની વાત સાંભળી અને ખરેખરમાં જે પ્રકારે સમગ્ર ગુજરાતમાંથી અને સૌરાષ્ટ્રમાંથી જે પ્રકારના વિડીયોઝ આવી રહ્યા છે, ખેડૂતો ખરેખરમાં અત્યારે ચિંતામાં છે. ડીઝલ માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે, જ્યારે અત્યારે તેમની ખેતીનો સમય છે. તમે આ વિશે શું વિચારો છો? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.